આજે આપણે બનાવીશું ટામેટાં લસણની ચટણી અને મસાલેદાર રોટલી. ચલો આજે બનાવીએ. એક ખાંડણી લઈ લીધી છે, તેમાં મેં લસણ લીધા છે, ત્યાર પછી જીરું અને સમારેલા ટામેટાં એડ કરીએ. ત્યારબાદ 2 ચમચી જેટલું મરચું એડ કર્યું, ત્યાર પછી ધાણા પાવડર એડ કર્યો અને તેને પીસી દીધું. તમે જોઈ શકો છો. હવે એક કઢાઈ ગરમ કરી દીધી છે, તેમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી પીસેલું ટામેટું એડ કરીશું. એડ કરી તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ત્યાર પછી થોડું પાણી એડ કરીશું, સરસ રીતે હલાવી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરું અને કસૂરી મેથી સરસ રીતે મસળીને એડ કરી લઈશું. હવે આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું. તમે જોઈ શકો છો કે આપણે ટામેટાં લસણની ચટણીમાં તેલ બી છૂટી પડી ગયું છે અને સરસ મજાની તૈયાર બી થઈ ગઈ છે આપણી ટામેટાં લસણની ચટણી. હવે એક વાસણ લઈ લઈશું, તેમાં 1 રકાબી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર પાવડર અને થોડું અજમો એડ કરીને મસળીને એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરીશું. હવે ત્યાર પછી 2 ટીપરી જેટલું તેલ એડ કરીશું અને ત્યાર પછી દરેક વસ્તુ મિક્સ કરીને થોડું પાણી એડ કરીને સરસ મજાનો આપણે લોટ બાંધી લઈશું. સરસ સોફ્ટ અને હળવા હાથે બાંધી લઈશું. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે બાંધી રહી છું. હવે 2-5 મિનિટનો રેસ્ટ આપીશું. હવે આપણે એક વેલણ પાટિયું લઈ લઈશું. હવે આપણે ગુલ્લો કરી દઈશું. સરસ મજાની આજુબાજુથી સરસ ગોળ રીતે આપણે રોટલીની જેમ વણી લઈશું. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે વણી રહી છું. નહીં પાતળી નહીં જાડી, એવી રીતે આપણે રોટલી વણીશું. હવે મેં કઢાઈ તરત જ ગરમ કરી લીધી હતી. હવે તેની પર સરસ મજાનો મસાલા રોટલી મૂકી દીધી છે અને આજુબાજુ થોડું સરસ મજાનું તેલ લગાવી રહી છું અને ધીમા તાપે આપણે રોટલીને તળી લઈશું. તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બાય.